हेलो फ्रेंड्स, केम छो? जय श्री कृष्ण, जय अंबे। जो आज हूँ 11 માટે હું બનાવું છું મોરૈયો, છાશમાં વઘારું છું। જો આપણે વઘારાઈ જશે, જીરું નાખ્યું, હિંગ નાખ્યું, મરચાં, હવે આપણે મસાલા કરીએ। અડધી ચમચી હળદ, અડધી ચમચી સિંધાલો નમક નાખીએ અને અડધી ચમચી સેંધા નમક નાખીએ, કાલા નમક નાખીએ। હવે 1 ચમચી મરચું, અડધી ચમચી હળદર। જો હવે થોડી છાશ નાખવાની, 1 કપ જેટલી, થોડો ખાટો મીઠો થાય। આમાં મેં 1 બટાકો નાખ્યો છે। તમે બટાકાની જગ્યાએ સૂરણ પણ નાખી શકો, કંદમૂળમાં સૂરણ આવે એટલે સૂરણ પણ નાખી શકો, પણ મેં બટાકો નાખ્યું છે। મારી પાસે સૂરણ હતું નહીં એટલે મેં વચ્ચે સૂરણનું શાક બનાવી દઉં, પણ મસ્ત થઈ દઉં। પાણી નાખી, અહીંયા 1 ચમચી કિસમિસ નાખું છું। મને કિસમિસ ગમે છે એટલે હું કિસમિસ નાખું છું। તમે ના નાખો તો પણ ના નાખી શકો, નાખવાનું એવું નક્કી નથી, ઓપ્શનલ છે। નાખવું હોય તો નાખી શકાય, ના નાખવું હોય તો ના નાખી શકાય। જો ફ્રેન્ડ્સ, આપણું આ ઉકળે છે, આને સરસ કાઠું થઈ જાય ને પછી આપણે સીટી 1 જ મારવાની, કારણ કે આ જલ્દી ચોંટી જાય છે અને થઈએ જલ્દી જાય છે। મેં પલાળી પહેલાં દીધું છે। જો મસ્ત બધો મસ્ત વઘાર કરીને સરસ કરીને કરીશું, આપણને ખાવાનું ભાવે તેવું, મોરું મોરું ના ભાવે એટલા માટે આ છાશમાં ખવાય ને દૂધમાંય ખવાય મોરૈયો। ઉપવાસ માટે સારો છે। એક ટાઈમ જેને કોઈને આમ તળેલું ને એવું ના ખાવું હોય તો મોરૈયો તમે આવી રીતે વઘારીને તમે ખાઈ શકો છો, મસ્ત લાગે છે। આ પછી ઉકળી દે, હરખું કાઠું થાય થોડુંક એટલે પછી આપણે કુકર બંધ કરી 1 સીટી મારી દેવાની, ત્યાં સુધી હલાવવાનું, નીચે ચોટે નહીં એ જોવાનું। અને તમે મોરૈયો ઘીથી વઘારશો ને એટલે બહુ મસ્ત સરસ લાગે છે। લીલા મરચાં બધું નાખીને તમે કરો એટલે બહુ મસ્ત લાગે છે। સાદી રીતે ઓછો ભાવે પણ આ રે બહુ મસ્ત લાગે છે। અમે આ જ રીતે બનાવીએ છીએ। તમે કેવી રીતે બનાવો છો તે મને કોમેન્ટમાં કરતા રહેજો, મારા વિડીયોને લાઈક કરતા રહેજો, મને શેર સપોર્ટ કરતા રહેજો, કમેન્ટ કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને પ્લીઝ। મારી એટલી રિક્વેસ્ટ છે, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મને આગળ વધવા માટે પ્રોત્સાહન કરજો। મને તમે કમેન્ટ કરશો તો પણ મને ગમશે કે હા મારી કોમેન્ટ કોકે કરી એમ। મારી ચેનલ નવી છે એટલા માટે હું તમને રિક્વેસ્ટ કરું છું। જો ફ્રેન્ડ્સ, આપણું આ તૈયાર થઈ ગઈ છે મોરૈયાની ખીચડી।
મોરૈયાની ખીચડી જ કહેવાય, કારણ કે બટાકું નાખ્યું છે ને એટલી. જો વઘારેલી ખીચડી આપણે સાદી બનાવી, આ મોરૈયાની બનાવી છે. મસ્ત લાગે છે, સરસ. તમે પણ આ રીતે બનાવજો ને મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, આભાર.